હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે સન્ડે અને આજે મારે નાઇટ શિફ્ટ છે. આયુષ જાનવીને આજે રજા. આજે અમે લોકોએ હાંડવો બનાવ્યો છે ખાવા માટે. આજે મમ્મી પપ્પા પણ આવવાના છે. તો ગાઈઝ નાસ્તો કરવા બેસી ગયા છે ને નાસ્તામાં છે મસ્ત હાંડવો. જો ડંગેલું કહેવાય એ. અને ચા. જાનવી બધા નાસ્તો કરવા બેસી ગયા છે. આયુષ જો હજી બ્રશ કરે છે. આજે મમ્મી પપ્પા મારા ઘરે આવી ગયા છે. જો જો મમ્મી પણ આવી ગઈ. જો આજે રવિવાર છે એટલા માટે જાનવી તૈયાર થઈ ગઈ, માથું ધોઈને. જો મમ્મી આવી છે ને અત્યારે સબ્જી બનાવી રહી છે. આ છે દૂધી અને બટાકાની સબ્જી બનાવી રહી છે. જો અત્યારે બધું તૈયારી થઈ ગઈ છે. જો અહીંયા દૂધી બટાકાનું શાક બની રહ્યું છે. અત્યારે હવે તેલ રેડાઈ રહ્યું છે. જો આ કઢાઈમાં અહીં જે આપ જોઈ રહ્યા છો એ ઘરનું દહીં છે. ઘરે આખરેલું દહીં. જો મસ્ત રાઈસ પણ બની રહ્યા છે કુકરમાં. જો તો જીરું નાખ્યું છે વઘારમાં. જો મસ્ત જીરાનો વઘાર થઈ રહ્યો છે. જીરું ફૂટવા માંડ્યું છે મસ્ત. જો તો આ દૂધી બટાકા જો મસ્ત કપાઈ ગયા છે, રેડી થઈ ગયા. તો હવે જો આ લસણ અંદર એડ થઈ રહ્યું છે દૂધી બટાકાના શાકમાં. જો મસ્ત આ લસણ વાટીને એડ થઈ રહ્યું છે. હવે મરચું અંદર એડ કર્યું, હળદર અને બરાબર હલાવી દેવાનું છે. જો હવે શાક એડ થઈ રહ્યું છે દૂધી બટાકાનું. જો આ દૂધી બટાકાનું શાક દહીં વાળું જો મમ્મીએ બનાવી દીધું છે. દહીં વાળું શાક મસ્ત, ઘરનું દહીં. હવે રોટલી બની રહી છે મસ્ત. જો મમ્મી રોટલી બનાવી રહી છે. પપ્પા જમવા બેસી ગયા છે. ભૂખ લાગી હતી એટલે જમી ગયા. જો ખાઈ લીધું. તમને બરાબરની ભૂખ લાગે એટલા માટે. જો તો ગાઈસ મમ્મી અમે બધા જમવા બેસી ગયા છે. જો અત્યારે આયુષમાં પપ્પા સુઈ ગયા છે. જો અત્યારે આ માયોનીઝ છે. માયોનીઝ થોડું અંદર છે અને આપણે કાઢીને ડબ્બામાં ભરવાના છે. જો અત્યારે માયોનીઝ અંદર જો આ રીતે નીકળી રહ્યો છે. કેટલો માયોનીઝ નીકળે તમને છેલ્લે બતાવીશ. તો ગાઈસ આટલો માયોનીઝ નીકળ્યો છે અંદરથી. જો આટલી આ બેગમાંથી આટલો માયોનીઝ અંદરથી નીકળ્યો છે. હજુ છેલ્લે હજુ જાનવી કાઢવાનો પ્રયત્ન કરે છે પણ નહીં આવે તો પતી ગયું. ગાઈસ જો બધા નાસ્તો કરવા 4 વાગ્યાનો વાગવા આવ્યા છે 4:45 અને નાસ્તો કરવા બેઠા છે બધા. પપ્પા, મમ્મી, હું, જાનવી અત્યારે મેગી ખાઈ છે. જો આયુષ અત્યારે વાંચવા બેસી ગયો છે અને શરદી થઈ છે ને આયુષ. આયુષ ને આ ભાજી છે મેથીની. જો મેથીની ભાજી અત્યારે બનાવવા માટે મૂકી છે. થેપલા બનાવવાના છે સવારે. જો તો ગાઈઝ હું અને મમ્મી સવારે થેપલા બનાવવાના છે એટલા માટે ભાજી સમરવા બેસી ગયા છે. જો આ જાનવી અત્યારે ડ્રોઈંગ કરી રહી છે. જાનવી શું આપ્યું છે? કલર ટોન ચાર્ટ ડ્રોઈંગ. કલર ટોન ચાર્ટ એટલે આ રીતે કલર કરવાના હોય છે. જો મમ્મી પપ્પા આયા છે એટલે થોડી મીઠાઈ બનાવી રહ્યા છે અમે લોકો. જો આ શીરો બનાવી રહ્યા છે રવાનો. જો અત્યારે આ જાનવી જો ખાંડ શેકી રહી છે. નવી ટ્રીક થી આ શીરો બની રહ્યો છે. અત્યારે તેલમાં સુગર એટલે કે ખાંડ શેકાઈ રહી છે. જુઓ દૂધની અંદર અત્યારે આ સોજી પલાળ્યો છે. જુઓ અત્યારે દૂધ રેડીને ત્યારે આ ખાંડની ચાસણી બનીને રેડી થઈ ગઈ છે. જો મસ્ત
જો ડ્રાય ફ્રૂટ ને એ બધું નાખી દીધું છે, રેડી કરી દીધું છે. ને હવે એ ચાસણીની અંદર આપ જોઈ રહ્યા છો આ દૂધમાં પલાળેલો સોજી અંદર નાખી દીધો છે અને શીરો બનવા રેડી થઈ જશે. હવે શીરો રેડી થઈ જવાનો છે. જો આ દૂધનો શીરો, દૂધમાં પલાળેલા સોજીનો શીરો બની રહ્યો છે. આવી રીતે સોજી નાખીને હલાવતું રહેવાનું છે. મસ્ત કલર ચેન્જ થઈ ગયો છે જો શીરાનો. તો શીરો બનીને રેડી થઈ ગયો છે જો મસ્ત. બોમ્બે ટુ ગોવા પિક્ચર ચાલી રહ્યું છે. પપ્પા જોઈ રહ્યા છે. જો બોમ્બે ટુ ગોવા વિશે પપ્પા કઈ કહે છે. પપ્પા કેવું છે? કોણ કોણ છે હીરો અંદર? અમિતાભ બચ્ચન, અરુણા ઈરાની અને બીજા કોમેડી મુકરી, પછી બસ ડોક્ટર શ્રીરામ બાબુ. તો આ પિક્ચર માં શું હતું ખાસ? આ કોમેડી પિક્ચર. પણ એમાં શું હતું અમિતાભ બચ્ચન નું? અમિતાભ બચ્ચન ને પહેલા કોઈ એમની સાથે તૈયાર નતું પિક્ચર ઉતારવા માટે. પિક્ચર. અરુણા ઈરાની આ પાડી કા લંબુ જોડે કોણ પિક્ચર ઉતારે એમ. એટલે પહેલું પિક્ચર અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન પહેલું પિક્ચર. તો ગાઈઝ આ બોમ્બે ટુ ગોવા પિક્ચર છે એ અમિતાભ બચ્ચન નું પહેલું પિક્ચર છે એવું પપ્પા કહી રહ્યા છે. અને પહેલું પિક્ચર અમિતાભ બચ્ચન સાથે કોઈ ઉતારવા રાજી નતું અને અરુણા ઈરાણીએ હા પાડેલી આ પિક્ચર ઉતારવા માટે. સાચી વાત ને? નેમોદ કોમેડિયન મહેબૂદ પણ છે ને કંડક્ટર. જાઈસની તબિયત સારી નથી એટલા માટે જો માથું દુખતું હતું એટલે સૂઈ ગયો છે. ફાઇનલી આ શીરો બનીને રેડી થઈ ગયો છે મસ્ત. જો જમવાનું રેડી થઈ ગયું છે. હવે જમવા બેસીશું. જો બધી તૈયારીઓ થઈ ગઈ છે. પિક્ચર જોઈ રહ્યા છે બોમ્બે ટુ ગોવા. એ લોકો જમવા બેસી ગયા છે. જો પપ્પા મમ્મી બધા. જો જાનવી આયુષ અહીંયા બેઠો છે. જો જમવામાં મસ્ત દાળ ભાત શીરો શાક. જો દાળ ભાત શીરો છે. મમ્મી લોકો પપ્પા લોકો જમવા બેસી ગયા. જો જાનવી જો ત્યાં બેસીશ. તો હું અત્યારે જોબ જતો હતો ને એક પેસેન્જર મળી ગયું છે. ડેપો જવાનું છે એમને. હાય કાકા. હાલો. તો ગાઈઝ આજનો આખો દિવસ મમ્મી પપ્પા સાથે મસ્ત રહ્યો. મૂવી જોઈ બોમ્બે ટુ ગોવા અને હું જોબ પર અહીંયા આવી ગયો છું. આઈ હોપ આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કારણ કે 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. થેન્ક યુ સો વોચિંગ. બાય.